વાત કરવી છે કે જ્યાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે, એફએસએલને સાથે રાખી પેટ્રોલિંગ અને ચેકિંગ કરાઈ રહ્યું છે અને નશો કરીને આવતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટના અલગ અલગ રસ્તા પર પોલીસ રાત પડે સાંજ પડે ને સક્રિય થઈ જાય છે અને આવા નશેડીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાયા છે મારી સાથે। જિગ્નેશ, ન માત્ર રાજકોટ પણ અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોમાં દરેક જગ્યાએ અત્યારે પોલીસ સાંજ પડે અને સક્રિય થઈ જાય છે, કારણ કે 31 આમ તો ખ્રિસ્તી ધર્મ માટે એક નવા વર્ષની ઉજવણી, જૂના વર્ષની વિદાયનો તહેવાર છે, પણ કેટલાક લોકો એને નશો કરવાનો અવસર માનીને બેઠા છે। પોલીસ સતર્ક છે। અત્યાર સુધીમાં શું કોઈ કેસના આંકડા, ડેટા કોઈ સામે આવ્યા છે અને કેટલી સતર્કતા દાખવવામાં આવી રહી છે અને સતર્કતાથી નશેડીઓમાં કેવી ફરક છે? નુપુર, જ્યારે 31મી દિવસો નજીક હોય છે ત્યારે ખાસ કરીને બે પ્રકારના લોકો સખત એક્ટિવ થતા હોય છે। એક તો બુટલેગર, કારણ કે તેમનો કમાણીનો સૌથી મોટો દિવસ હોય છે, દારૂની સૌથી મોટી રેલમછેલ આ દિવસોમાં થતી હોય છે, તો બીજી તરફ પોલીસ એક્શનમાં હોય છે અને તેના રિએક્શન પણ ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે। તેવામાં જ જે પ્રમાણે રાજકોટની અંદર 31ને લઈને પોલીસે એફએસએલને સાથે રાખી અને જે ચેકિંગ કર્યું હતું અને તેમાં કોઈ વ્યક્તિ નશાનું સેવન કરે છે કે નથી કરતા તેની પણ તપાસ કરવામાં આવી હતી। તો બીજી તરફ દાહોદ પોલીસ દ્વારા જે પણ તેમના બોર્ડરને લગતા વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। તે જગ્યાએ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે અને ત્યાં પણ અલગ જે દારૂ બુટલેગરોની જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી દારૂ ઘુસાડવાના તેઓ પ્રયત્ન કરતા હોય છે, તેમાં તેમને નિષ્ફળ પાડી શકાય તે માટે પોલીસની તૈયારી છે તે જોવા મળતી હોય છે। તાજેતરમાં જ આપણે કદાચ જોયું છે નુપુર, તો બનાસકાંઠા અને અરવલ્લી બંને જે બોર્ડરના જિલ્લાઓ છે ત્યાંથી જે દારૂનો જથ્થો શહેરમાં લાવવા માટે, એટલે કે અન્ય શહેરોમાં સપ્લાય કરવા માટે જે જથ્થો આવી રહ્યો હતો તે બટાકાની આડમાં હોય કે સંતરાની આડમાં, તે તમામ જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। જે એલસીબી દ્વારા આ આખો જથ્થો છે તે જપ્તે કરવામાં આવ્યો હતો અને તે સાથે થાનગઢમાંથી પણ આવો જ એક દારૂનો ટ્રક પકડાયો હતો। એટલે કે એક તરફ બુટલેગરો મહેનત કરી રહ્યા છે દારૂ કોઈ પણ ભોગે શહેરમાં કે તેમના નિયત સ્થાન સુધી પહોંચાડવા માટે, તો બીજી તરફ રાજ્યભરની પોલીસ છે તે સક્રિય જોવા મળી રહી છે અને તેના જ કારણે ઘણો ખરો જે દારૂનો જથ્થો છે તે બોર્ડર ઉપર અથવા તો બોર્ડરની અંદર પ્રવેશ કરે ત્યાં જ તેને રોકી અને પકડી લેવામાં આવે છે। એટલે કે એક તરફ 31 પહેલા પોલીસ સક્રિય જોવા મળી રહી છે અને જેથી કરી અને જે દારૂનું નુકસાન જે સમાજમાં ફેલાયું છે તેનાથી યુવાધન બચી શકે તે માટે પોલીસ સક્રિય હોય તેવું સ્પષ્ટ